ધીમે ધીમે છે ઓનલાઈન વર્ગની અંદર આપ ઘરે બેઠા બેઠા જોઈ રહ્યા છો દરેક વિષયનો અભ્યાસક્રમ ધીમે ધીમે છે એ ઘણો બધો આગળ વધી રહ્યો છે. એટલે કે તમને સરસ મજાનું ઘરે બેઠા અભ્યાસક્રમ થઈ શકે તેવી વ્યવસ્થા છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ વ્યવસ્થા જો આપણે એનો સદુપયોગ ન કરીએ તો એમાંથી આપણને કોઈ ફાયદો થવાનો નથી. એટલે જે કાંઈ આયોજનના ભાગરૂપે લેક્ચર આપણે પ્રાપ્ત થઈ રહ્યા છે, ફરી એકવાર કહું છું કે અવશ્ય છે એનો સરસ મજાનો લાભ લેજો. જે તમને કહેવામાં આવે છે અહીંયાથી એનું સારી રીતે પાલન કરજો, જેથી આપણને જ્યારે પણ ઉપયોગી થાય એવી વાત હોય તો આપણે કંઠસ્થ કરેલી હશે, તૈયાર કરેલી હશે તો એ આપણને ઉપયોગી થશે. એટલે ફરી એકવાર કે આપ ઓનલાઈન ક્લાસની અંદર જોડાજો અને વ્યવસ્થિત ધ્યાન આપશો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 અર્થશાસ્ત્રની પાર્ટ 6 વિડિયો આના બનાવવાના. આજે 7મો લેક્ચર છે, પાર્ટ નંબર 7. બરાબર. છેલ્લે આપણે વિકાસના નિર્દેશકોની વાત કરી હતી. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, અને આજે આપણે જે ચોથો અને લાસ્ટ માનવ વિકાસાંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિશે વાત કરવાના છે. ચાલો તો જોઈએ માનવ વિકાસાંક. શરૂઆતમાં જે પ્રસ્તાવના સ્વરૂપે જો કાંઈ આપણે પ્રશ્ન પૂછાય કે HDI ને સંપૂર્ણ રીતે વિસ્તારથી સમજાવો, તો પ્રસ્તાવનાથી લઈ એના મર્યાદા સુધીની દરેક બાબતો છે આપણે લખવાની હોય છે. કેમ પ્રશ્ન લખાય એક પોઈન્ટ સમજીએ. તો શરૂઆતના અંદર શરૂઆત કરીએ તો એવું કહી શકીએ કે જે કાંઈ વિકાસના નિર્દેશકો છે એમાં વિકાસના અદ્યતન નિર્દેશક તરીકે છે HDI નો છે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. વિકાસના નિર્દેશકોમાં અદ્યતન નિર્દેશક હોય તો એ કોણ છે? HDI છે. વિદ્યાર્થી મિત્રો 1990 ની અંદર ઈસવીસન 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા છે એને શું કરવામાં આવ્યો છે? રજૂ કરવામાં આવ્યો. કોના દ્વારા? UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP એને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. આની અંદર છે HDI ને શું કરવામાં આવ્યો છે? રજૂ કરવામાં આવ્યો છે. ટૂંકા પ્રશ્ન પૂછાય તો પણ આપણે ખ્યાલ આવે UNDP અને ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ક્યારે? 1990 માં ઈસવીસન 1990 ની અંદર શું કરવામાં આવ્યો? રજૂ. કોને? HDI ને. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે માનવ વિકાસ આંક. આગળ વધીએ. હવે બહુ સરસ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. શું કામ એને અદ્યતન નિર્દેશક ગણવામાં આવે છે? કારણ કે એની અંદર આર્થિક અને બિન આર્થિક આવા બે માપદંડો ઉપર સૌથી વધુ શું કરવામાં આવ્યું છે? ભાર મૂકવામાં આવ્યો છે. આર્થિક અને બિન આર્થિક બે જે કાંઈ આગળ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર, માથાદીઠ આવકના વૃદ્ધિ દર અથવા તો PQLI, આની અંદર જે કાંઈ મર્યાદાઓ છે દૂર કરવાનો પ્રયત્ન છે કેમાં કરવામાં આવ્યો છે? HDI. એટલે એવું કહી શકાય કે આર્થિક અને બિન આર્થિક બંને માપદંડ ઉપર છે HDI ની અંદર છે ભાર મૂકવામાં આવ્યો છે. અને બીજી અગત્યની બાબત એ છે કે આની અંદર ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ મહત્વનો શું છે? ફાળો. એટલે કે HDI ને જે કાંઈ માપદંડ તરીકે રજૂઆત કરવા માટે અને એના વિશ્લેષણ માટે, એના અર્થઘટન માટે ભારતના અર્થશાસ્ત્રીઓએ છે ખૂબ અગત્યનો છે ફાળો આપેલો છે. અને 2010 ની અંદર 1990 ની અંદર એને શું કરવામાં આવ્યો? રજૂ કરવામાં આવ્યો. પછી પાછો 2010 માં એની અંદર થોડો ઘણો જે કાંઈ છે એ શું કરેલો છે? સુધારો કર્યો છે. અને આજે વિશ્વની અંદર એક અદ્યતન નિર્દેશ તરીકે છે, બરાબર, એ HDI ને છે ગણવામાં આવે છે. આવી રીતે પ્રશ્નોની તમે શરૂઆત કરો, ત્યાર પછી વાત કરવામાં આવે તો HDI ના ઘટકો. અહીંયા
એક અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન એટલે કે શિક્ષણ, અને ત્રીજું સારું જીવન ધોરણ. આ ત્રણ જે કાંઈ ઘટકો છે એના આધારે શું આપવામાં આવે છે? HDI. આગળ તમે જોયું PQLI ની અંદર પણ ત્રણ ઘટકો આવે. ખાસ સમજો બે વચ્ચે શું ડિફરન્ટ છે. એની અંદર જો આમાં શું છે? અપેક્ષિત આયુષ્ય છે, જ્ઞાન છે એટલે કે શિક્ષણ, અને સારું જીવન ધોરણ. PQLI ની વાત કરો તો પણ શું હતું? અપેક્ષિત આયુષ્ય તો હતું જ, પછી શિક્ષણનું શું હતું? પ્રમાણ. અને સારા જીવન ધોરણની જગ્યાએ શું હતું? બાળ મૃત્યુ દર. અહીંયા શું છે? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ છે, અને સારું જીવન ધોરણ છે. બેની અંદર ત્રણ ઘટકો છે, પણ થોડો ફેરફાર છે. કેવો ફેરફાર છે જોઈએ. અપેક્ષિત આયુષ્ય, હવે આયુષ્ય છે એ પણ જે કઈ દેશના વિકાસ માટેની ખૂબ અગત્યની બાબત છે, બરાબર. તો કે ખાસ કરીને જન્મ સમયે જન્મથી કેટલું આયુષ્ય છે એ ભોગવશે એના દ્વારા છે અપેક્ષિત આયુષ્ય છે નક્કી થતું હોય છે. હવે જોઈએ કે 50 વર્ષથી વધુ આયુષ્ય હોય જે કઈ દેશનું અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી કેવું હોય? વધુ હોય, બરાબર. તો એવું કહી શકાય કે ત્યાં આરોગ્યની બાબત છે કેવી છે? સારી છે. અને 50 વર્ષથી કેવું હોય? ઓછું હોય, તો એની આરોગ્યની કક્ષા કેવી કહેવાય? નબળી કહેવાય. એટલે આ સારી બાબત, આ નબળી બાબત, એના આધારે એને શું આપવામાં આવે છે? અંક આપવામાં આવે છે. આ અપેક્ષિત આયુષ્ય એટલે કે જો આયુષ્યનો દર છે એ ખૂબ ઊંચો હોય તો ત્યાંની તંદુરસ્તીની બાબતમાં એ દેશ છે આગળ છે એ પ્રતિપાત થઈ શકે છે. અને જો 50 વર્ષ કરતા અથવા તો એનાથી ઓછું ઘણું બધું હોય તો એના દ્વારા આપણે એવું કહી શકીએ કે તંદુરસ્તીની બાબતમાં એ દેશ ઘણો બધો પાછળ છે, અને એના દ્વારા આપણે જાણી શકીએ કે દેશનો વિકાસ છે કેવો થઈ રહ્યો છે, આરોગ્યની બાબતમાં દેશ કેવો છે. એના દ્વારા એને અંક છે આપવામાં આવે છે. પછી વાત કરીએ જ્ઞાન અને શિક્ષણ. શિક્ષણ પણ એટલી જ બાબત છે, કારણ કે જો દેશનો માનવ ધન શિક્ષિત હશે તો એ રોજગારીના ઘણા બધા વિકલ્પો ધરાવે અને ઘણા બધા ક્ષેત્રોની અંદરથી આવક પ્રાપ્ત કરી શકે એવી એનામાં ક્ષમતા છે. અને જો આવક પ્રાપ્ત થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો એ આર્થિક રીતે સદ્ધર બનશે, અને આર્થિક રીતે સદ્ધર બનશે તો જુદા જુદા કોઈ પણ એને માનવ જીવનની અંદર ઉપયોગી એવા કેટલા બધા ક્ષેત્રો છે એનો વપરાશ કરી શકશે. એટલે આ જ્ઞાન અને શિક્ષણની પણ વાત કરવામાં આવી છે, એનો પણ એક માપદંડ તરીકે છે ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સ્કૂલિંગની અંદર કેટલા વર્ષો, બરાબર, કે શાળાની અંદર બાળક શરૂઆતમાં કેટલા વર્ષે છે એ શિક્ષણની જરૂર છે, અને પછી કેટલા વર્ષ સુધી છે શિક્ષણ મેળવી શકે છે. આવા જે કંઈ વર્ષો દ્વારા છે એ જ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ છે એ જાણી શકાય છે, અને એના દ્વારા છે અંક આપવામાં આવે છે. ત્રીજું બાબત છે વિદ્યાર્થી મિત્રો સારું જીવન ધોરણ. તમને પૂછવામાં આવે કે સારું જીવન ધોરણ એટલે શું, અથવા તો સારું જીવન ધોરણ તમે કોને કહી શકો? તો આપણે કહીશું કે જે વ્યક્તિ સારું ખોરાક મેળવી શકતો હોય, સારું પીવાનું પાણી પ્રાપ્ત કરી શકતો હોય, પ્રોટીન યુક્ત છે એ આહાર હોય, પોષણક્ષમ જેને આપણે કહીએ છીએ, સારા એવા મકાનની અંદર રહેતો હોય, સારા એવા કપડાઓ પહેરી શકતો હોય, સારું એવું વાતાવરણ મેળવી શકતો હોય, શિક્ષણની સારી એવી તકો પ્રાપ્ત કરી શકતો હોય, બરાબર. આવા જે કાંઈ જીવન માટે ઉપયોગી એવી બાબતો છે એનો એ વપરાશ કરી શકતો હોય તેને શું કહેવાય? સારું જીવન ધોરણ. આમ અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ, અને સારું જીવન ધોરણ. જો એ સારું જીવન ધોરણ મેળવી શકતો હોય તો એનો HDI છે ઊંચો આવે. જો એ બાબતોમાંથી સંતોષ છે અથવા તો એ મેળવવા માટેની ક્ષમતા નથી એ દેશના નાગરિકોની તો એનો HDI છે ઓછો આવે. આ
સારું જીવન ધોરણ, જ્ઞાન, શિક્ષણ અને અપેક્ષિત આયુષ્ય, આ ત્રણ છે વિદ્યાર્થી મિત્રો કેના છે HDI ના ઘટકો છે. અને આ ત્રણ ઘટકોને આધારે છે એને શું આપવામાં આવે છે આંક છે આપવામાં આવે છે. અને આ આંકની કઈ રીતે રચના થઈ તો એની કેટલીક મુખ્ય બાબતો જેને આપણે રચના તરીકે પણ લઈ શકીએ. HDI ની કઈ રીતે છે રચના કરવામાં આવે છે તો સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે HDI નું મહત્તમ મૂલ્ય એટલે વધુમાં વધુ મૂલ્ય કેટલું ગણાય છે? 1 જ ગણવામાં આવે છે. PQL માં કેટલું હતું? 100 બરાબર. અને આયા જો બેનો તફાવત પણ સાથે લેતા જઈએ જેથી કરીને આપણે સમજાય. આયા HDI નું મહત્તમ મૂલ્ય કેટલું ગણવામાં આવે છે? 1 છે ગણવામાં આવે છે. અને આમ HDI નું મૂલ્ય છે 0 થી કોની 1 ની વચ્ચે છે એ હોય છે. જ્યારે PQLI નું કેટલું હતું? 0 થી 100 ની વચ્ચે. એવી જ રીતે જે દેશોનો HDI વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, જે દેશોનો HDI જો 1 ની નજીક હોય, કારણ કે મહત્તમ મૂલ્ય કેટલું છે? 1 છે. જો 1 ની નજીક તો એ દેશને કેવો કહેવાય? વધુ વિકસિત કહેવાય. અને જો HDI છે 1 થી કેવો હોય? દૂર જતો હોય અને ક્યાંની નજીક જતો હોય? શૂન્યની નજીક જતો હોય તો એવા દેશોને કહેવાય ઓછા વિકસિત કહેવામાં આવે છે. આમ HDI નું મહત્તમ મૂલ્ય છે 1 ગણવામાં આવે છે. એટલે કે HDI છે તમને કેની વચ્ચે પ્રાપ્ત થશે? એ 0 થી લઈ અને 1 ની વચ્ચે. જ્યારે PQL છે કેમાં હશે? તો કે 0 થી લઈ અને 100 ની વચ્ચે. બરાબર. હવે વાત કરીએ તો 2014 ની અંદર જે કઈ સર્વે કરવામાં આવ્યો બરાબર એમાં 128 દેશોનો HDI અંક છે પ્રાપ્ત થયો હતો. સમજો વિદ્યાર્થી મિત્રો ટૂંકા માર્ગની અંદર વિકલ્પની અંદર અવારનવાર પૂછાયેલી બાબત છે. 2014 ની અંદર જ્યારે સર્વે થયો વિશ્વની અંદર ત્યારે એમાં 128 દેશોના HDI છે આપવામાં આવ્યા હતા. કેટલા? 128 દેશોમાં. એવા મહત્વની બાબત તો સૌથી પ્રથમ કોઈ દેશ આવ્યો હોય એમાં સૌથી ઊંચો HDI અંક ધરાવતો દેશ હોય તો નોર્વે હશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો. પ્રથમ કોણ હતો? નોર્વે દેશ, જેનો HDI કેટલો હતો? 0.944. બરાબર. એટલે કે 1 થી ખૂબ કેવો છે? જો નજીક. એનો મતલબ કે કેવો છે? વધુ વિકસિત છે. સૌથી પ્રથમ નંબરે કોણ આવ્યો હતો? નોર્વે. અને એનો HDI કેટલો હતો? 0.944 એટલે કે 0.944. શું? HDI. HDI એટલે એનો માનવ વિકાસાંક. એનો મતલબ એવો કે નોર્વેની અંદર અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ પણ સારું એવું હશે, ત્યાં શિક્ષણનું પ્રમાણ પણ સારું એવું છે, લોકોનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું હશે, ત્યારે એ 1 ની નજીક પહોંચી શક્યો. તો વાત થઈ નોર્વેની. પછી ભારતની વાત કરવામાં આવે તો ભારતનો 188 દેશોમાં ભારતનો ક્રમ છે કેટલો હતો? 130મો. એટલે કે ભારત કરતા 129 એવા દેશો છે કે જ્યાં ભારત કરતા વધારે માનવ વિકાસાંક ધરાવે છે. એટલે આપણે પરીક્ષામાં પૂછાય તો એ દ્રષ્ટિએ પણ યાદ રાખવાનું અને ભારતની કેવી સ્થિતિ છે એ પણ જાણી શકીએ. તો કેટલો HDI હતો? 0.609 પૂછાય છે અવારનવાર. 130મો ક્રમ 188 દેશોમાંથી. બરાબર. 188 દેશોમાંથી ભારતનો HDI માં ક્રમ છે 130મો હતો ને એનો HDI છે 0.600 ને કેટલો હતો? 9 હતો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો છે આ બાબતનો છે ધ્યાન રાખવું. બરાબર છે. હવે આ અહેવાલને આધારે કેટલાક વિશ્લેષણ આપણે કાઢેલો છે. તો 2015 ની અંદર પછી એનો HDI અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. જો 2014 ની અંદર એનો શું કર્યો તો સર્વે કેટલા દેશોનો? 188 દેશોનો. 2014 માં 188 દેશોનો શું કર્યો તો સર્વે કરનો HDI નો. એમાંથી પ્રથમ ક્રમે કોણ હતું? કયો દેશ હતો? નોર્વે. એનો કેટલો HDI હતો? 0.944. ભારતની વાત કરવામાં આવે તો ભારત કયા ક્રમે હતો? તો કે 130મા ક્રમે. અને ભારતનો HDI શું હતો? તો કે 0.609. ખાસ યાદ રાખજો.
કરી હતી આપણે, બરાબર. એનો માનવ વિકાસની દ્રષ્ટિએ એને કેટલા અને 4 ભાગમાં વહેંચણી કરી દીધી. આખા વિશ્વના જે 188 દેશો છે એમાં 4 ભાગમાં કઈ રીતે વહેંચણી કરી? તો કે સૌથી વધુ HDI ધરાવતા રાષ્ટ્રો તો 188 માંથી માત્ર કેટલા હતા? 149 શું હતા? રાષ્ટ્રો હતા. અને એનો સરેરાશ HDI ગણવામાં આવે તો કેટલો હતો? સરેરાશ HDI તો 0.890, બરાબર, કે જેની અંદર 0.944 થી લઈને જે કાંઈ 149 રાષ્ટ્રોના HDI મળ્યા એની સરેરાશ કાઢવામાં આવી તો 0.800 ને કેટલી થઈ? 90. એટલે આપણે યાદ રાખવાનું કે સૌથી વધુ HDI ધરાવતા રાષ્ટ્રો કેટલા છે? 1 થી લઈ અને 49 સુધી, બરાબર. 49 રાષ્ટ્રો એવા છે કે જે 188 દેશોની અંદર એવા 1 થી લઈ 100 ખાલી 49 એવા દેશો છે કે જેનો HDI છે એ સૌથી કેવો છે? વધુ છે. એટલે કેવા છે? સૌથી વધુ વિકસિત ગણવામાં આવે. કારણ કે 1 થી કેવા છે? નજીક. જો 890. પછી સૌથી વધુ હતા એ ખાલી વધુ, આ ખૂબ વિકસિત એવા કહી શકીએ. 50 થી લઈ અને 105 સુધીના દેશો એવા હતા જે કેવા હતા? વધુ HDI ધરાવતા હતા. અને એનો સરેરાશ HDI કેટલો હતો? 0.735. ત્યાર પછી નીચે ઉતરતા ક્રમમાં ગોઠવતા જઈએ. સૌથી વધુ, પછી આવે મધ્યમ. તો મધ્યમ HDI ધરાવતા રાષ્ટ્રો 106 થી લઈ અને કેટલા હતા? 143 સુધી, જેનો સરેરાશ HDI છે કેટલો હતો? 0.614. હવે ભારતની વાત કરવામાં આવે, બરાબર, તો ભારત છે એનો કેટલો હતો? 0.609. એનો મતલબ કે ભારત છે મધ્યમ HDI ધરાવતા રાષ્ટ્રોની અંદર શું પામે? સમાવેશ પામે. કદાચ એવો વિકલ્પ અથવા પૂછાય, ખાસ યાદ રાખજો, બરાબર. મધ્યમની અંદર ભારતનો જે સમાવેશ થાય છે એટલે મધ્યમ HDI ધરાવતા રાષ્ટ્રોની અંદર ભારત જે ગણવામાં આવે છે. અને છેલ્લે સૌથી નીચો HDI ધરાવતા રાષ્ટ્રો છે તો 144 થી લઈ અને છેલ્લે 188 સુધીના જે રાષ્ટ્રો હતા એનો નીચો HDI તો જે તમે જોઈ શકો છો કે અડધા કરતા પણ ઓછો, એટલે કે 493. 1 કરતા નજીક નથી પણ કેના કરતા નજીક છે? 1 થી ખૂબ કેવો છે? દૂર છે. 0 થી કેવો છે? નજીક છે. એટલે એ સૌથી નીચો HDI ધરાવતા રાષ્ટ્રોની જે ગણના થાય છે. તો અહીંયા આપણે જોયું સૌથી પ્રથમ નોર્વે હતો. ભારત છે 130 ના ક્રમે. તો આપને એવો પ્રશ્ન થાય કે સાહેબ 188 નો ક્રમ કોનો હતો? તો એની પણ અહીંયા વાત કરી. તો 188 ના ક્રમે વિદ્યાર્થી મિત્રો કોણ આપો? નાઇજર નામનો દેશ છે. કોણ છે? નાઇજર. જે ક્યાં આવેલો છે? આફ્રિકા ખંડમાં. એનો મતલબ કે ત્યાં ત્રણેય વસ્તુ, આયુષ્યનું પ્રમાણ પણ ખૂબ ઓછું હશે, શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ ઓછું હશે અને લોકોનું જીવન ધોરણ પણ ખૂબ ઓછું હશે. આ આફ્રિકા ખંડની અંદર આવેલો નાઇજર નામનો દેશ છે જ્યાં 2014 ની અંદર 188 દેશોના HDI એકેની સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે સૌથી છેલ્લા ક્રમે છે એ કોણ આવે છે? નાઇજર. આમ પ્રથમ ક્રમે નોર્વે, 130 માં ક્રમે ભારત અને છેલ્લે 188 ના ક્રમે છે નાઇજર નામનો દેશ. કયા ખંડમાં આવેલો છે? આફ્રિકા ખંડમાં આવેલો, જેનાથી આપણે ખાસ માહિતી લગાવવાનું છે. આ અહેવાલ દ્વારા આવું વર્ગીકરણ છે કરી શકાય છે. આમ અધ્યતન નિર્દેશક તરીકે વિદ્યાર્થી મિત્રો HDI વિશે ગણના થાય છે. એટલા માટે HDI ની મહત્વની કેટલીક બાબત છે. મહત્વ પૂછાય કે HDI નું મહત્વ લખો, 2 માર્કની અંદર પૂછાય તો કેવી લાગે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે શું કામ HDI નું મહત્વ છે નરેન્દ્ર? શું કામ? તો કે માત્ર છે આર્થિક જ બાબત છે જોવામાં નથી આવી, પરંતુ સાથે સાથે સામાજિક કલ્યાણના જે શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતો છે એનો પણ આની અંદર શું કરવામાં આવ્યો છે? સમાવેશ કરવામાં આવ્યો છે. એટલા માટે HDI નો અંક છે કેવો બને છે? પૂર્ણ બને છે અને એટલા માટે HDI નું મહત્વ ખૂબ વધી જાય છે. આ પહેલો. બીજો મુદ્દો તો કે આર્થિક વિકાસ છે એ તો માત્ર સાધન છે. આર્થિક વિકાસ છે માત્ર
સાધન છે, પરંતુ માનવ કલ્યાણ છે એ દરેકનો અંતિમ શું હોય છે? ઉદ્દેશ્ય હોય છે. કોઈ પણ રાષ્ટ્ર હોય, આર્થિક વિકાસ છે એક સાધન છે, પરંતુ માનવ કલ્યાણનો જો કોઈ ઉદ્દેશ અંતિમ હોય તો એ માનવ કલ્યાણ છે, અંતિમ ઉદ્દેશ. માટે સાચી પ્રગતિ કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ, આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ અને જે HDI ની અંદર છે આપણે જોવા મળે છે એટલા માટે એનું મહત્વ છે વધી જાય છે. આમ HDI વિધેયાત્મક છે, વિધેયાત્મક છે એટલે કે જો દેશનો HDI આંક વધ્યો, માનો કે કોઈ દેશનો HDI આંક છે વધે છે, તો એનો અર્થ શું થાય? તો કે એ દેશની અંદર શિક્ષણ અને આરોગ્ય આ બે સુવિધાઓમાં શું થઈ રહ્યું છે? એની સ્થિતિની અંદર સુધારો થઈ રહ્યો છે, એવું આપણે વિધેય કરે છે. એટલે એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. પરિણામે HDI નું મહત્વ છે વધી જાય છે. ત્રીજી બાબત વિશે વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો HDI થી વિકાસની કઈ જગ્યાએ શક્યતાઓ વધારે છે અને સરકારે છે કયા વધુ કામ કરવાના છે, બરાબર, એનો ખ્યાલ છે આવે છે. એટલા માટે HDI દ્વારા વિકાસ અને કરવાના કામોનું પણ માહિતી મેળવી શકાતી હોવાથી HDI નું મહત્વ છે ખૂબ વધી જાય છે. છેલ્લે વાત કરવામાં આવે તેથી HDI છે વધારે કેવો છે? પ્રગતિશીલ છે, વધારે પ્રગતિશીલ. તો આ વાત થઈ HDI ના મહત્વની કે એની અંદર સામાજિક કલ્યાણના જે શિક્ષણ અને આરોગ્ય છે એ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે એટલે પરિપૂર્ણ બને છે. અને આર્થિક વિકાસ છે સાધન છે, પરંતુ માનવ કલ્યાણ છે એ અંતિમ ઉદ્દેશ હોય છે. એટલે HDI ની અંદર આર્થિક પ્રગતિ અને સામાજિક બે પ્રગતિનો ખ્યાલ આપ્યો છે, જેને આપણે સાચી પ્રગતિ ગણી શકીએ. પછી HDI છે વિધેયાત્મક છે એટલે કે જો HDI વધે એનો અર્થ એવો થયો કે એ દેશની અંદર શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી છે એવું આપણે જાણી શકીએ છીએ. અને વિકાસની કઈ જગ્યાએ શક્યતાઓ વધારે છે અને સરકારે કયા કયા કામો વધુ કરવાના છે એનો ખ્યાલ પણ HDI આપે છે. માટે HDI વધારે પ્રગતિશીલ છે એટલે એની મહત્વની બાબતોની અંદર સમાવેશ થઈ શકે. અને અંતિમ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણો કે દરેકની મર્યાદાઓ પણ જોઈ, પછી એ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર હોય, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર હોય, PQI હોય કે HDI, દરેકની મર્યાદાઓ તો રહેલી જ છે. તો HDI ની કઈ મર્યાદા? બહુ સિમ્પલ વસ્તુ, દરેકની અંદર એક બાબત કોમન કે અહીંયા પણ પહેલી મર્યાદા એવી કે અહીંયા ત્રણ જ શું આપેલા છે નિર્દેશકો, જે આપણે જોયું ત્રણ જ નિર્દેશકો, તો એ પહેલી મર્યાદા. તો જો ત્રણ નિર્દેશકો આપેલા છે, ઘણા ઓછા છે, બીજાના પણ શું કરવાની જરૂર હતી? સમાવેશ કરવાની જરૂર હતી. શું કરવાનું છે, કેટલા સમાવેશ કરવાના એની સાથે આપણે કોઈ નિસ્બત નથી, પણ આપણે તો બે બાળકની અંદર પ્રશ્ન પૂછાય કે HDI ની મર્યાદા જણાવો તો આપણે પહેલી જે શરૂઆત કરી દેવાની કે એ માત્ર ત્રણ જ નિર્દેશકો આપેલા જે પૂરતા નથી, પરંતુ જે ઓછા છે, જે આની કરતા પણ બીજાનો સમાવેશ કરી શકાય એમ છે, એટલે બીજા કરવા જોઈએ. પહેલી મર્યાદા એ. બીજી મર્યાદા કે અહીંયા ત્રણેયને શું આપ્યું છે? સરખું મહત્વ આપ્યું છે, બરાબર, ત્રણેયને સરખું મહત્વ આપ્યું છે. તો એને શું કરવું જોઈએ? તો કે ત્રણેયનું મહત્વ તો છે જુદું જુદું હોય છે, એટલે જુદું જુદું એને અંક આપવા જોઈએ. પરંતુ અહીંયા તો દરેકને ત્રણ જ આપેલા છે, એક જ અંક આપવાનો છે, બરાબર, અને એના આધારે સરેરાશ કાઢવાના છે. એટલે ત્રણેયને સરખું મહત્વ આપવું જોઈએ નહીં, એવું જુદા જુદા અર્થશાસ્ત્રીઓ કહેતા હોય છે, પરંતુ એનું જુદું જુદું મહત્વ છે એ આપેલું છે, એટલે મર્યાદા બને. ત્રીજું કે અહીંયા નિરપેક્ષ સ્થિતિ છે દર્શાવતી નથી, માત્ર શું દર્શાવે છે? સાપેક્ષ પ્રગતિનો ખ્યાલ છે દર્શાવે છે. એટલે કે એક દેશ કરતા બીજો દેશ એની તુલના થઈ શકે છે કેટલા HDI, પરંતુ એની નિરપેક્ષ પરિસ્થિતિ અંદરનો ખ્યાલ છે આવતો નથી. સામે સામે ખ્યાલ આવી શકે છે એના HDI દ્વારા, પણ અંદર ખરેખર વાસ્તવિકતા શું છે એનો ખ્યાલ આવતો નથી. એટલે ત્રીજી મર્યાદા છે બને છે. ત્રણ મર્યાદા. અને છેલ્લે અંતમાં વાત કરવામાં આવે કે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, PQI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, અને છેલ્લે આજે આપણે જોઈએ માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ ચાર આપણા
અભ્યાસક્રમની અંદર વિકાસના નિર્દેશકો હતા અને એમાંથી 4 માંથી 2 થી 3 અવશ્ય ને અવશ્ય આવશે, જેની 100% હું ખાતરી આપું છું, બરાબર છે. આ ઉપરાંત પણ કેટલાક નિર્દેશકો ઘણા બધા ઉપયોગમાં દેશો લે છે, તો એની અહીંયા ટૂંકમાં વાત કરું તો જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બહુ સિમ્પલ વસ્તુ, કદાચ ફૂલ ફોર્મ પૂછાય. જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મીન્સ જેન્ડર એટલે જાતીય, ડેવલપ એટલે વિકાસ, જાતીય વિકાસ. પછી આપ્યો છે ટીએઆઈ ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે ટેકનોલોજી સિદ્ધિ આંક, ટેકનોલોજી સિદ્ધિ આંક, ટેકનોલોજીકલ અચીવ ઇન્ડેક્સ. પછી એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે માનવ ગરીબી આંક. અને છેલ્લે એચસીઆઈ, બરાબર, અહીંયા પણ એચ નો મતલબ હ્યુમન, સી કન્ઝ્યુમર અને આઈ મીન્સ ઇન્ડેક્સ એટલે કે માનવ વપરાશ આંક જેવા આંક પણ વિકાસના નિર્દેશકો તરીકે ગણના છે કરવામાં આવે છે. છેલ્લું લાસ્ટ પોઈન્ટ આપણો હતો માનવ વિકાસ આંકનો. એટલે તમને પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ આંકની કઈ રીતે રચના થાય છે, તો મહત્તમ મૂલ્ય એ 0 થી 1 ની આંકની વચ્ચે, એનું મહત્વ પૂછાય તો આ મુદ્દાઓનો સમાવેશ થઈ શકો, એની મર્યાદા પૂછાય તો આ મુદ્દાઓનો સમાવેશ, અને આજ 2015 ના અહેવાલ વિશે કઈ રીતેના ભાગ પાડવામાં આવ્યા, તો ક્યાંથી કયા દેશોનો સમાવેશ થતો અને એની સરેરાશ ઇન્ડેક્સ એટલે કે એચડીઆઈ શું હતી, બરાબર, એની પણ આપણે માહિતી રાખવી પડે. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આ ભૂલતા નહીં, નોર્વે છે પ્રથમ હતો, ભારત 130મા ક્રમે અને નાઇજર આફ્રિકા ખંડમાં આવેલો દેશ 188 ના ક્રમે છે જોવા મળતો હતો. તો આ મોટા ભાગની ચેપ્ટર નંબર 2, બરાબર, એની બાબતો આપણે 7 ભાગની અંદર જુદી જુદી રીતે લઈ લીધી અને છેલ્લા પોઈન્ટની અંદર આ વાત છે એ કરી હતી. તમે પણ વ્યવસ્થિત છે આમાં ધ્યાન આપી અને આ કાર્ય કરી નાખ્યું.